અત્યારે સિંગ તેલના ભાવ લગભગ બધા 2800 થી 2900ની વચ્ચે છે। કપાસિયા તેલના ભાવ 2600 થી 2700ની વચ્ચે છે। પામોલીન તેલના ભાવ 2300 થી 2400 રૂપિયાની વચ્ચે છે। અમુકાનું છેલ્લા 15 થી 20 દિવસમાં સિંગ તેલના ડબ્બે 200 થી 250 રૂપિયાનો ઘટાડો થયો છે। હવે સરકાર કોઈ આ પેટ્રોલ ડીઝલના ભાવ વધવાને કારણે કે પછી કોઈ ડ્યુટી વધારે એના હિસાબે ભાવ વધે તો વધી શકે છે। બાકી અત્યારે અમને કોઈ લાગતું નથી કે કોઈ પણ પામોલીન તેલ કે સોયાબીન તેલમાં ડ્યુટી ના વધે તો ભાવ વધી શકે। ગ્રાહકોને મારે નમ્ર વિનંતી છે, કોઈ સંગ્રહ કરશો નહીં, જોઈએ એટલું તેલ મળશે અને આ જ રેટમાં મળશે। અત્યારે તો ડ્યુટી જો નથી વધતી તો ઈંધણના ભાવ વધતા હવે સૌ કોઈ લોકોની નજર ખાદ્ય તેલના ભાવ પર છે। ભાવ વધારાની ચર્ચાઓ વચ્ચે લોકોમાં ખાદ્ય તેલના ભાવ અંગે ચિંતા ફેલાય છે। હાલ ખાદ્ય તેલના ભાવમાં કોઈ પણ જાતનો વધારો થવાનો નથી તેવી સ્પષ્ટ વાત કહી છે। તમામ બ્રાન્ડનું તેલ સરળતાથી મળી રહે છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સુરતમાં મોંઘવારીને લઈને ત્યાંના સુરતીઓ છે તેમાં એક ચિંતા અત્યારે જોવા મળી રહી છે। લોકોમાં ચિંતા વધી ગઈ છે। ગેસના બાટલા, દૂધ, પેટ્રોલ, ડીઝલની અંદર ભાવમાં ધરખમ વધારા બાદ ચિંતાઓ વધી ગઈ છે। ઈંધણના ભાવ વધતા હવે સૌ કોઈ લોકોની નજર ખાદ્ય તેલના ભાવ પર છે અને ખાદ્ય તેલના ભાવ વધે તેવી શંકા પણ જોવા મળી રહી છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને તેલનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરવાની અપીલ પણ કરી હતી। ભાવ વધારાની ચર્ચાઓ વચ્ચે લોકોમાં ખાદ્ય તેલના ભાવ અંગે ચિંતા ફેલાય છે। આ દરમિયાન સુરતના તેલ એજન્સીના સંચાલકોએ મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે। હાલ ખાદ્ય તેલના ભાવમાં કોઈ પણ જાતનો વધારો થવાનો નથી તેવી સ્પષ્ટ વાત કહી છે। હાલના બજારની અંદર તેલની પૂરતી ઉપલબ્ધતા છે। તમામ બ્રાન્ડનું તેલ સરળતાથી મળી રહે છે। સિંગ તેલના ભાવમાં આશરે 250નો ઘટાડો નોંધાયો છે, જ્યારે હાલ બજારમાં તેલની અછત જેવી કોઈ પણ સ્થિતિ ન હોવાની વાત કરવામાં આવી। વેપારીઓએ લોકોને ગભરાઈને તેલનો જથ્થો ભેગો ન કરવા માટેની અપીલ કરી છે, જ્યારે ખોટી અફવાઓના કારણે અનાવશ્યક ખરીદી ન કરવા માટેની સૂચના પણ આપવામાં આવી છે। એટલે કે જે તેલના ડીલરો છે કે જે એજન્સીઓ ચલાવે છે તેઓ સંચાલકો છે તેમણે અપીલ કરી છે કે જે સોશિયલ મીડિયા પર અને લોકોની વચ્ચે જે અફવા ઉડી રહી છે કે તેલના ભાવમાં પણ વધારો થશે, ભાવ વધી જશે, એમાં પણ પેટ્રોલ ડીઝલની જેમ એક દિવસ વધારો આવશે। જો કે આ વાતને લઈને તેલની જે એજન્સીઓ છે તેમના જે સંચાલકો છે તેમણે સ્પષ્ટ વાત કહી દીધી છે કે કોઈ પણ જાતનો ભાવ વધારો હાલમાં છે નહીં। હાલમાં એવી કોઈ વાત આવતી પણ નથી કે ભાવ વધે। હાલ જે ભાવ છે એ જ ભાવે તેલ જે છે તે મળી રહ્યું છે અને એના જ કારણે ખોટી અફવાઓમાં ન આવવા માટેની અપીલ જે છે તે તેલના જે સંચાલકો છે, વિક્રેતાઓ છે તે કરી રહ્યા છે। ત્યારે સુરતની અંદર નહીં પરંતુ ગુજરાતભરની અંદર જે ગૃહિણીઓ છે એમનું બજેટ ન ખોરવાય તે માટે થઈને આ પ્રકારની એક સૂચના જે છે તે આપવામાં આવી રહી છે। જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સૂચના આપી હતી કે ખાદ્ય તેલ જે છે એમને પણ એ હવે સાવચેતીપૂર્વક આપણે વાપરવું પડે। એટલે કે આ સૂચના ન માત્ર ખાદ્ય તેલ પરંતુ પેટ્રોલ, ડીઝલ, ગેસ, ખાદ્ય તેલ સહિતની અનેક વસ્તુઓ ઉપર ભાર મૂકીને કહ્યું હતું કે સાવચેતીના ભાગરૂપે આપણે બધું જેટલું બને એટલું આપણે ઓછું લઈએ। સોનું હોય, વિદેશનો પ્રવાસ હોય, આ બધી જ વાતો જે છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહી હતી। આની પાછળનું શું કારણ હોય, આવનારા સમયમાં શું નવા જૂની થાય છે એ સમય આવશે ત્યારે ખબર પડશે। પરંતુ હાલ જે ખાદ્ય તેલ છે એ ખાદ્ય તેલના ભાવ વધારાને જે ચર્ચાઓ ચાલી રહી છે એને લઈને સૌથી મોટા ખુલાસા થયા છે। તેલના ભાવ વધે એવું અત્યારે અમારા ધ્યાનમાં તો કોઈ દેખાતું નથી। અમુકાનું છેલ્લા 15 થી 20 દિવસમાં સિંગ તેલના ડબ્બે 200 થી 250 રૂપિયાનો ઘટાડો થયો છે। હવે સરકાર કોઈ આ પેટ્રોલ ડીઝલના ભાવ વધવાને કારણે કે પછી કોઈ ડ્યુટી વધારે એના હિસાબે ભાવ વધે તો વધી શકે છે। બાકી અત્યારે અમને કોઈ લાગતું નથી કે કોઈ પણ પામોલીન તેલ કે સોયાબીન તેલમાં ડ્યુટી ના વધે તો ભાવ વધી શકે। લોકોમાં ચર્ચા છે કે જો તેલ નહીં મળે તો શું કરીશું અને એના કારણે સંગ્રહ કરી રહ્યા છે। તમારી પાસે ગ્રાહકોની કેવી માંગ આવે છે? ગ્રાહકોને મારે નમ્ર વિનંતી છે, કોઈ સંગ્રહ કરશો નહીં, જોઈએ એટલું તેલ મળશે અને આ જ રેટમાં મળશે। અત્યારે તો ડ્યુટી જો નથી વધતી તો સિંગ તેલમાં પણ ખાસો ઘટાડો થયો છે। આ ભાવ ખરીદી કરી તો કરી શકો છો,
પણ જો પોતાની જરૂરિયાત મુજબની ખરીદી કરશો. હાલમાં કોઈ ભાવ વધી જાય કે ફુગાવો વધી જાય એવું અમને ધ્યાનમાં આવતું નથી. હાલમાં ડબ્બાના ભાવ શું છે અલગ અલગ? અત્યારે સિંગ તેલના ભાવ લગભગ બધા 2800થી 2900ની વચ્ચે છે. કપાસિયા તેલના ભાવ 2600થી 2700ની વચ્ચે છે. પામોલીન તેલના ભાવ 2300થી 2400 રૂપિયાની વચ્ચે છે. પણ આ બધા ભાવ છેલ્લા લગભગ 2-3 મહિનાથી આ જ ભાવ રહ્યા છે. અમુક આનો સિંગ તેલના ભાવમાં 200થી 300 રૂપિયાનો ઘટાડો થયો છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.